ખરેખર પગે લાગી અમે બધા તમારા ના અમે ખરેખર પગે લાગીએ કે આજે તમે હિન્દુ વિરોધી કામ કર્યું છે. આ સુરેશભાઈ તુવેર ઉર્ફે સુરેશભાઈ ખાન એમની આ હિન્દુસ્તાનના પેપર પ્લેટફોર્મ પર સાઈડ પર કે જે અમારા દશામાની માતાજીની નાની ડેરી હતી 35 વર્ષથી સાહેબ અમારા આસ્થાનું કેન્દ્ર હતું. સાહેબ આમ જો દેખાય સાહેબ નજર જ નહીં મળે. કામ સારું કર્યું એટલે કમિશનરશ્રીએ તમને રજૂઆત કરી હતી કે ભાઈ સરદાર એસ્ટેટના બધા દબાણો તોડો. તમે શું કર્યું? સંકલનમાં જે વસ્તુ કરવાની છે નથી કરતા. જે વસ્તુ કરવાની છે અને સેન્સિટિવ વિસ્તારમાં તમે આ વસ્તુ કરો છો. જો સાહેબ એ બન્યું અમે વિરોધ નહીં કર્યો. આ ઓલરેડી જૂની ડેરી હતી એમાં કરીએ છીએ. ના જૂની ડેરી આજરોજ વોર્ડ 5 ઠેકારનાથ મંદિરની સામે એક વર્ષો જૂની ડેરી હતી. એની આગળ એક સાઈડના ફૂટપાથ પર અમારા કાર્યકર્તા દ્વારા નવીન ડેરીનું નિર્માણ થઈ રહ્યું હતું. ત્યારે અમે અમારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબને જાણ કરી. તેમણે કીધું કે ભાઈ વિકાસમાં અવરોધ ના થાય, રસ્તાના આવતા દબાણો અમારે તોડવા પડે. તો અમે એવું કીધું વાંધો નહીં સાહેબ તોડો, પણ આગળ એક વર્ષો જૂની ડેરી છે એને રહેવા દેજો, કેમ કે આસ્થાનું લોકોનું કેન્દ્ર છે, એ ના તોડતા. અમે ટેલિફોનિક જાણ એમને કરેલી. ત્યારબાદ એ પહેલી ડેરી તોડીને ત્યાં પહોંચ્યા. અમારા કાર્યકર્તાઓને ફોન આવ્યા, અમે એમને ટેલિફોનિક જાણ કરી. તેમ છતાં પણ આજે વર્ષો જૂની ડેરી એમના દ્વારા તોડવામાં આવી. એ ખૂબ જ દુઃખની વાત છે. અમે અમારી પબ્લિક સાથે છે, જેઓએ અમને મત આપ્યા છે. આજે અમે વર્ષોથી ત્યાં દશામાના દર્શન કરવા જઈએ છીએ. વર્ષો જૂની ડેરી છે, એના ફોટોગ્રાફ્સ છે. અમે ના પાડી તેમ છતાં બી એમને તોડી એક ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. ને ઘણા રસ્તામાં ત્યાં દબાણો બી છે. અમે એમને ઘણી વાર ફરિયાદ કરેલી, પણ તે દબાણો એમનાથી નથી તૂટતા અને આવા દબાણો તોડે છે જે રસ્તાને નડતરરૂપ નથી હોતા. એ ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અહીંયા એક સિટીમાં જ મેઇન વાત કરી, યાકુતપુરા પાસે બી એક ધાર્મિક સ્થાનનું દબાણ છે. એ વારંવાર તોડવા માટે નોટિસ આપી છે, પણ એ તોડતા નથી. શું કહેશો? એવા ઘણા ધાર્મિક સ્થાનો છે જેઓના ઘણા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ એ લોકોના ધ્યાને આવતું નથી. અને આવા નાના દબાણો દૂર કરીને શું સાબિત કરવા માંગે છે તુવેર સાહેબે, એ જ અમારો પ્રશ્ન છે. અને સ્ટેન્ડિંગ બાદ અમે કમિશનરને મળવાના છીએ. અમે 100% એ ડેરીનું નિર્માણ 100% કરવાના છે, કેમ કે અમારી પાસે ફોટોગ્રાફ્સ છે. એમને કોઈના દબાણમાં કે ભૂલમાં તોડી હોય તો એમને બી અમારો સાથ આપવો પડશે. હિન્દુ વિરોધી અધિકારી છે. અમે એવું તો ના કહી શકીએ, પણ એમને કોના દબાણમાં કર્યું છે આ વસ્તુ એમને નથી કરવી જોઈએ. જે રસ્તામાં પહેલી ડેરી તોડી એમાં અમે એમને ના નથી પાડી. ચલો ભાઈ, નવીન નિર્માણ હતું. જ્યારે આમાં આસ્થાનું કેન્દ્ર હતું, પ્રાણ જ્યાંમાં પૂરેલો હતો, એ વસ્તુ એમને નહોતી કરવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 5ના ઠેકારના સ્મશાનની કમ્પાઉન્ડ બહાર એક નવીન બાંધકામ થઈ રહેલું ધ્યાનમાં આવેલું હતું. જે એને પૂછપરછ કરતાં તેઓ જણાવેલ છે કે તેઓ ત્યાં મંદિરનું બાંધકામ કરી રહેલ છે. એ ધ્યાન પર આવતા વોર્ડ શાખાનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલું છે. કાઉન્સિલર તો તેનો વિરોધ કરી રહ્યા છે. કાઉન્સિલરનું એવું કહેવું હતું કે આ ડેરી જે છે મંદિર છે, ફૂટપાથ પર છે, કોઈ નડે એવું નથી, તેથી રહેવા દો એવી એમની રજૂઆત હતી. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે કોઈપણ પ્રકારનું બાંધકામ કે એમાં ફેરફાર કે કોઈપણ પ્રકારનું કરી શકાશે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન હોવાથી આ કામગીરી નિયમાનુસાર કરવામાં આવેલી છે.